વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ઉર્જા સ્તરો વિશે ચર્ચા કરશું. ત્યારબાદ પરમાણુની ધરાસ્થિતિ એટલે શું, ઇલેક્ટ્રોનની ધરાસ્થિતિ એટલે શું, આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય, અને પ્રથમ, દ્વિતીય, તૃતીય ઉત્તેજિત અવસ્થા એટલે શું, આ બધી વસ્તુની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરશું. હવે આપણે જોઈ ગયા કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા એનું સૂત્ર આપણે સાબિત કરી ગયા. En ઇઝ ઇક્વલ ટુ -m z² e⁴ अपॉन 8 n² h² ε0². આની અંદર z એટલે પરમાણુ ક્રમાંક અને n એટલે કક્ષાનો ક્રમાંક. હવે n સિવાય બાકીના હાઇડ્રોજન પરમાણુ માટે z બરાબર 1 અને બાકીના બધાની જો તમે કિંમત મૂકી દો તો આપણને જવાબ મળતો હતો -13.6 ના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા હોય n નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોન હોય હાઇડ્રોજન પરમાણુમાં, તો તેની અંદર તેની ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર. હવે અહીંયા જે ઋણ નિશાની શું સૂચવે છે કે જેમ જેમ હવે આ n અને ઉર્જા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે જેમ જેમ nની કિંમત વધતી જાય, પહેલી કક્ષા માટે n બરાબર 1, બીજી માટે n બરાબર 2, 3, એ રીતના જેમ જેમ n વધતા જાય તેમાં ઉર્જાનું કુલ મૂલ્ય શું થશે, ઘટતું જશે. પણ આ ઉર્જા કેવી છે, ઋણ છે. એનો મતલબ શું થાય કે ઋણ સંખ્યા નાની થતી જાય તો એને મોટી કહેવાય. જેમ કે -5, -4, -3 એમ તમે કરો તો આ બાજુ જાય તો તમે મૂલ્ય 5, 4, 3 ઘટતું જાય. પણ ઋણ સંખ્યા છે માટે શું થાય, તમે જેમ જેમ જમણી બાજુ જાઓ તેમ ઋણ સંખ્યા જેમ નાની થતી જાય તેમ તેમ એનું મૂલ્ય શું થશે, વધતું જશે. આનો મતલબ એવો થાય કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય ત્યારેની ઉર્જા એના કરતાં બીજી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય તેની કુલ ઉર્જા વધારે હશે, ત્રીજી કક્ષાની વધારે હશે. કેમ? કેમ કે આગળ ઋણ નિશાની છે. આમ n વધતા E શું થશે, વધે છે. એટલે પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય ત્યારે એની પાસે ઉર્જા કેવી હશે, લઘુત્તમ હશે. તો n બરાબર 1 માટે n બરાબર 1 હોય ત્યારે ઉર્જા E1, અહીંયા 1 ત્યારે અહીંયા 1, -13.6 અપોન 1/2, 1/2 એક જ થશે એટલે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો પ્રથમ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન હોય ત્યારે એની ઉર્જા આટલી -13.6 હશે. અને આ જે કક્ષા ખરી તેની શું કહેવાય, ધરા અવસ્થા કહે છે. એટલે કે n બરાબર 1. હવે કોઈ પણ ઇલેક્ટ્રોન મુક્ત ક્યારે થાય કે જ્યારે એની કુલ ઉર્જા 0 થાય તો. હવે પ્રથમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે તેની ઉર્જા મારે 0 કરવી છે. -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ તો છે જ, એને હું જો બહારથી બીજી +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી દઉં તેની કુલ ઉર્જા કેવી થઈ જાય, 0, અને એ ઇલેક્ટ્રોન શું થશે, મુક્ત થશે. તો આ જે બહારથી આપણે ઉર્જા આપવી પડે તેને શું કહેવાય, આપેલા કોઈ પણ કક્ષામાંના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે બહારથી જે ઉર્જા આપવી પડે તેને શું કહેવાય, આયનીકરણ ઉર્જા કહે છે. આયનીકરણ ઉર્જા એટલે કે એનું આયનીકરણ કરવા માટે, આયનીકરણ કોઈ પણ તત્વનું ક્યારે થાય કે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે તો. બરાબર, કેમિસ્ટ્રીમાં તમે ભણી ગયા હશે. તો ઇલેક્ટ્રોન ગુમાવે ક્યારે કે જ્યારે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા 0 બને. તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા 0 કરવા માટે અથવા તો કોઈ પણ કક્ષામાંના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જાને શું કહેવાય, તેની આયનીકરણ ઉર્જા કહે છે. પહેલી કક્ષામાંના ઇલેક્ટ્રોનને મુક્ત કરો તો પ્રથમ આયનીકરણ ઉર્જા, બીજી કક્ષામાંના ઇલેક્ટ્રોનને મુક્ત કરો તો દ્વિતીય આયનીકરણ ઉર્જા, ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરો તો તૃતીય આયનીકરણ ઉર્જા. એટલે MCQની અંદર પૂછાઈ શકે કે હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ આયનીકરણ ઉર્જા એટલે શું, તો કેટલી, તો પ્રથમ આયનીકરણ ઉર્જા કેટલી, 13.6. પછી દ્વિતીય આયનીકરણ ઉર્જા એટલે અહીંયા n બરાબર 2 મૂકી દેવાના, જેટલી ઉર્જા ઋણ આવે તેટલી પ્લસ આપવાની. તૃતીય આયનીકરણ ઉર્જા માટે n બરાબર 3 મૂકી દો, એટલે જે ઋણ મૂલ્ય આવે તેટલું પ્લસ મૂલ્ય તમારે બહારથી આપવાનું. ખાસ ધ્યાન રાખજો, આયનીકરણ ઉર્જા હંમેશા ધન આવશે. તમને MCQની અંદર ઓપ્શનમાં ઋણ પણ આપેલી છે, આપણે કઈ લેવાની, ધન. આ આયનીકરણ ઉર્જા થઈ ગઈ. હવે જે હાઇડ્રોજન પરમાણુની અંદર શું થાય, ઓરડાના તાપમાને, સામાન્ય તાપમાને જે ઇલેક્ટ્રોન હશે તે ધરા અવસ્થામાં હશે. અને જો એને બહારથી થોડીક ઉર્જા મળી જાય તો તે ઊંચા ઉર્જા સ્તરમાં જશે. એટલે પહેલી કક્ષામાંથી બીજીમાં જાય અથવા તો ત્રીજીમાં જાય. અને તેને શું કહેવાય, તેને ઉત્તેજિત અવસ્થા કહે છે. શું કહેવાય, ઉત્તેજિત અવસ્થા. કોઈ એક ધરા સ્થિતિમાંથી પહેલીમાં જાય, બીજીમાં જાય, ત્રીજીમાં જાય અથવા તો બીજામાંથી ત્રીજામાં જાય, એ બધાને શું કહેવાય, એની ઉત્તેજિત અવસ્થા કહે છે.
તો હવે ધારો કે ઇલેક્ટ્રોન n બરાબર 1 માંથી n બરાબર 2 કક્ષામાં જાય છે. પહેલી કક્ષામાં છે, એમાંથી બીજી કક્ષામાં જાય છે. તો પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં આપમેળે જવાનું નથી, એને બહારથી આપણે ઉર્જા આપવી પડે. એ કેટલી ઉર્જા આપવી પડે? બે ઉર્જા સ્તર વચ્ચે જેટલો તફાવત હોય તેટલી ઉર્જા આપવી પડે. ધારો કે ઇલેક્ટ્રોનને પહેલી કક્ષામાં ફરવા માટે 5 ઉર્જાની જરૂર છે, 5 જૂલ. બીજી કક્ષામાં ફરવા માટે 10ની જરૂર છે. તો આ બેનો ગેપ કેટલો? 5. તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન પાસે 5 તો હતી જ, આપણે બીજી બહારથી 5 આપીએ તો એની ઉર્જા કેટલી થશે? 10. અને પછી બીજી કક્ષામાં ભ્રમણ કરી શકશે. તો બે ઉર્જા સ્તરનો જે ઉર્જાનો તફાવત હોય કેટલી ઉર્જા તમારે બહારથી આપવી પડે. તો પહેલી કક્ષાની ઉર્જા તો આપણે શોધેલી છે. તો બીજી કક્ષાની ઉર્જા કેટલી થાય? -13.6. અને અહીંયા શું આવશે? 2નો વર્ગ. તો 2નો વર્ગ કેટલા થશે? 4. તો 13.6 ભાગ્યા 4, 13.6 ભાગ્યા 4, તે આન્સર આવશે 3.4, પણ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે આ જે પહેલી કક્ષામાં ઉર્જા હોય -13.6, એના કરતાં આ ભલે મૂલ્ય નાનું હોય પણ ઋણ નિશાની, એટલે આ ઉર્જા કેવી છે? વધારે છે. તો બે ઉર્જા સ્તરનો તફાવત એટલે E2 - E1 = -3.4, આ વચ્ચેનું માઇનસ, અને આ -E1 નું -13.6. તો -3.4 માઇનસ માઇનસ પ્લસ 13.6. 13.6 માંથી 3.4 બાદ કરું, તે આન્સર આવશે 10.2. કેવી આવશે? +10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તેને +10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપો, તે કઈ કક્ષામાં જશે? બીજી કક્ષામાં જશે. તો એને કહેવાય, એની પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. શું કહેવાય? પ્રથમ ઉત્તેજિત અવસ્થા. અહીંયા n બરાબર 1, n બરાબર 2, n = 3, n = 4. તો પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો એને શું કહેવાય? પ્રથમ ઉત્તેજિત અવસ્થા. પહેલી કક્ષામાંથી ત્રીજીમાં જાય તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. પહેલીમાંથી ચોથીમાં જાય તો તૃતીય ઉત્તેજિત અવસ્થા. એક વસ્તુ ફિક્સ છે અહીંયા, કયો પ્રારંભિક સ્થિતિ કઈ હોય? એની ધરા સ્થિતિ, એટલે કે પહેલી કક્ષામાં હોય. પહેલામાંથી કાં તો બીજામાં જાય, પહેલામાંથી ત્રીજામાં અથવા ચોથામાં. આ રીતે ઉપર જતા જાવ તો તમને ઉત્તેજિત અવસ્થા મળે. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જા કેટલી? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા શોધવી હોય તો શું કરવું પડે? 1 માંથી ક્યાં જાય? 3 માં. તો પહેલા 3 ની ઉર્જા ખબર હોવી જોઈએ. તો E3 = શું થશે? -13.6. અહીંયા શું આવશે? 3નો વર્ગ. તો 3નો વર્ગ કેટલા થાય? 9. તો 13.6 ભાગ્યા 9, તો આન્સર આવશે 1.51, -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની ઉર્જા તો ક્યાં જશે? પહેલામાંથી ત્રીજામાં. તો ત્રીજાની ઉર્જા વધારે હોય તો ત્રીજાની ઉર્જા માઇનસ પહેલાની ઉર્જા. ત્રીજાની ઉર્જા -1.51 માઇનસ આ પહેલાની ઉર્જા -13.6. તો -1.51 માઇનસ માઇનસ પ્લસ 13.6. તો 13.6 માઇનસ 1.51 એટલે 12.09. કેટલા આવશે? +12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની ઉર્જા થઈ ગઈ. એક વસ્તુ ખાસ રાખજો, સૌથી વધારે સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત અવસ્થાની ઉર્જા. આયનીકરણ ઉર્જામાં શું આવે? છેલ્લી કક્ષા ફિક્સ આવે કે પહેલામાંથી અનંત કક્ષામાં મૂકો, બીજામાંથી અનંતમાં મૂકો, ત્રીજામાંથી અનંતમાં મૂકો, કોઈ પણ કક્ષામાંથી. અને ઉત્તેજિત અવસ્થામાં પ્રારંભિક સ્થાન ફિક્સ છે, કયું? પહેલી કક્ષા. અને આયનીકરણમાં અંતિમ સ્થાન કયું છે? અનંત નંબરની કક્ષામાં જાય. બરાબર. તો આ થઈ ગયા આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત અવસ્થાની ઉર્જા. હવે જુદા જુદા આજે તમે ઉર્જા તમે જોયું હોય તો જો, પહેલી કક્ષામાં ઉર્જા કેટલી હતી? -13.6. બીજામાં કેટલી હતી? -3.4. ત્રીજાની -1.51. એટલે કે આ જે કક્ષાના સ્તરો તમે દોરો આ રીતના, તો અહીંયા પહેલી કક્ષા માટે અહીંયા ઉર્જા કેટલી છે? -13.6. પછી સીધો 3.4 એટલે 10નો ગેપ આવે તો n બરાબર 2, ત્યારે -3.4. હવે ત્રીજી અને બીજી વચ્ચેનો ગેપ 1.5નો જ છે, એટલે આ કક્ષા એકબીજાની નજીક આવશે, -1.51. આમ જતા જતા જ્યારે n બરાબર ઇન્ફાઇનાઇટ થાય ત્યારે એની ઉર્જા કેવી થશે? 0 થશે. કેવી રીતના? અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકો તો 1/∞ બરાબર 0. એટલે અનંત કક્ષા હોય ત્યારે એની ઉર્જા કેવી થાય? 0. એટલે લઘુત્તમ ઉર્જા -13.6, પછી વધતા એની ઉર્જા મહત્તમ કેટલી થશે? 0 થશે. તો આ થઈ ગયું આપણે
આયનીકરણ ઉર્જા, ઉત્તેજિત અવસ્થાની ઉર્જા, અથવા તો તમે એને શું કહી શકો, ઉર્જા સ્તરો. હવે નવો ટોપિક આપણે જોશું બીજા વિડીયોમાં.